વાત કરીએ સૌથી પહેલા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। 20 જૂન સુધીમાં તેજ પવન અને આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। 22 અને 23 જૂનથી પવનની ગતિ ઘટતા 27 થી 29 જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની પણ સંભાવના છે। જો કે આ વખતે MJO એટલે કે મેડન જુલિયન ઓસિલેશન સક્રિય ન હોવાથી વાવાઝોડા બન્યા નથી, પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અલ નીનોની અસર જોવા મળશે। નક્ષત્રમાં તો ખાડા ખાબોચિયા ભરાય અને તળાવ ભરાય તો પછી 7મી જુલાઈ પછી નદી નાળા છલકાય, એટલે આદ્રા નક્ષત્રના ઉપરથી આગળના વરસાદનો ખ્યાલ આવી શકે। આ ઉપરાંત આ વખતે MJO પણ સક્રિય નથી અને બીજા અન્ય જે દક્ષિણ ગોળાર્ધનું હવામાન પણ પોષક નથી, ત્યાં અલ નીનો બની રહ્યો છે। ઓગસ્ટ માસમાં અલ નીનો નિયત તાપમાન કરતાં 1.5 ડિગ્રી વધારે રહેવાની શક્યતા છે। સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ અનુભવાય છે, એટલે વર્ષ લગભગ 86%, ક્યાંક 88%, ક્યાંક 89%, તો ક્યાંક 90% અને કોઈ ભાગમાં દરિયા કિનારા કેટલાક ભાગમાં 92 થી 95% રહેવાની શક્યતા છે। દેશના મધ્ય ભાગમાં હવામાન પ્રતિકૂળ રહેવાની શક્યતા ગણી શકાય।